માતાજી, જય રામાવીર. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારે મંડળ છે લીંબુડા ગામ, અને અત્યારે અમે પહોંચ્યા છીએ વાવડી. એટલે વાવડી પહોંચ્યા અને અત્યારે અમારા ભેગા સત્ય મહારાજ છે અને સુભાષભાઈ પણ છે. તો હું તમને એની મુલાકાત કરાવું છું. તો પહેલાં હું તમને મુલાકાત કરાવીશ અમારા સુભાષભાઈની. તો મિત્રો, અત્યારે હું તમને પહેલાં મુલાકાત કરાવીશ અમારા મંડળના ઉપપ્રમુખ એટલે કે અમારા સુભાષભાઈ. જય રામા પીર, જય નટરાજના પીર, જય મુંજકાના પીર. પારસભાઈ એમ કહે છે કે અમારા મંડળના ઉપપ્રમુખ કે પ્રમુખ એ કોઈ હોતા નથી, બધાયનો પ્રમુખ રામો પીર હોય મિત્રો, બરાબર. તો અમારા પારસભાઈને સપોર્ટ કરો, સહયોગ કરો, સબસ્ક્રાઈબ કરો. અને બીજી આપણે બાપુની ચેનલ નેજાધારી ડિજિટલ રાજકોટ, RS ડિજિટલ, અને ત્રીજી ચેનલ આપણે સહદેવસિંહ જાડેજા ઓફિશિયલ, એમાં લાઈવ આવે છે. અને પારેશભાઈની ચેનલમાં આપણે બ્લોક આવે છે. એ તમે બધા જાણો જ છો, પણ મારે કહેવાનું એટલું, આજે અમારે સત્યમ મહારાજ પણ સાથે છે, બરોબર. તો સત્યમ મહારાજને આપણે એક ફરમાઈશ આપીએ છીએ અને ફર્સ્ટ ક્લાસ આપણે ગીત એમને ગવડાવી. તમને મજા આવે તો કોમેન્ટો આપજો અમારા પારસભાઈને, બરાબર. પણ સારું લાગે તો તમે જરૂર ને જરૂર કોમેન્ટો આપજો મિત્રો. જય રામા પીર, જય નટરાજના પીર. આ દુનિયા સો હરાવે જેને રોમો પીર જીતાડે, ખાલી વિશ્વા રાખે તો રામો આ ભલે અડાડે. નોંધરાનો ઈ આધાર, રામો દિલનો છે દાતાર. નોંધરાનો ઈ આધાર, રામો દિલનો છે દાતાર. મારો ભાલાવાળો ભગવાન, ભવનો ભાગીદાર. મારો ભાલાવાળો ભગવાન, ભવે ભવનો ભાગીદાર. જય રામાપીર. તો મિત્રો, અત્યારે સત્યમ મહારાજ, વાહ વાહ બાપુ વાહ. તો અત્યારે સત્યમ મહારાજે એક જોરદાર રામાપીરનું ગીત ગાઈ નાખ્યું છે. તો મિત્રો, તમને એ ગીત કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. અને હું તમને કહું તો આગળના બ્લોગમાં તમે મને કોમેન્ટ કરજો. તમારે ગીત ગવડાવવું હોય તો આપણે સત્યમ મહારાજ પાસે આપણે ગીત ગવડાવશી. એટલે આવતા બ્લોગમાં તમે તમે કોમેન્ટ કરી દેજો. હજી મારે એક ગવડાવવું છે, હજી એક મારું પ્રિયમાં પ્રિય ગીત. એટલે હજી સુભાષભાઈને જે ગમે એ ગીત આપણે સત્યમ મહારાજ પાછું ગાય. આવા રામદેવ કે છે રત્ન તારે પિંગલ ગઢમાં જાવો, સગુણા બેન ને તેડીને તો જલ્દી પાછું આવું. મન વગીને પવન વગીરે હાડ બેવું મારે, અંકારું તો આકાશ ઉડે પાણી પીવે પાતાળ. વાહ બાપુ વાહ. સત્ય મહારાજે આ પણ મજા કરાવી દીધી બાપુ. તમે તો ગમે જ છે, તમને ગમતું હોય તો નાની એવી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, હવે તમને બીજું કાંઈ નથી કહેતો. હવે જો અમે જાય છીએ, અમે રસ્તામાં અમે 1-2 કિલોમીટર છે આવી. એટલે તમે મિત્રો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો. અત્યારે અમારે જો જયદીપભાઈ અત્યારે ને પાઠ પૂર્વ મીંડા હે. અમારે જો ગંજીભાઈ 2 છે, અમારે બાઠિયાભાઈ એ સ્ટાર હે, પાણો હે. અમારે સત્ય મારી જામથી આવ્યા જમીન, અમે બધા જમી લીધું. જમીન આવી ગયા, અમે જયદીપભાઈ આવી ગયા, જોઈ લે બધા આવી ગયા. અમે થોડીક વારમાં મંદિર પણ ચાલુ થાય તો અમારા રૂમમાં તમે જાય જોડાઈ રહીજો.
ભલે ભાઈ તારો હોય પણ ભાઈ વટે માર્ગ ઉપર હવે જુલમ ના કરાય ભાઈ જુલમ તું હતી દ્રૌપદી અને હું હતો દુશાસન હવે અખિલ બીમાનો નાથ તારા ચીર પુરવાયો હતો આ વનવદાની અંદર તું છે સગુણા અને હું છું દિલીપતિ બિરબલ ખાલી વારેક બનાવે છે ભાઈ જો ફરી સભામાં મારો ભાઈ કાર્યો ઠાકર વને મારો બાપુને કતલ કરો માને તો ઠીક છે બાકી ધડ થઈ મસ્ત જુદા કરો ચાર દાગીને ઉતારી દેવો તારી બનાવે છે ભાઈ હું એક છત્રી વાગીને ભૂખો બની જાય રાણી જુદા એટલે માટે વાત નથી કરી રાણી પણ કદાચ ને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો રાજબાગી રાજકુમારને બોલાવો રાણી आज माताजी बुलावे कुंवर आवજો आवજો माताजी बुलावे તો મિત્રો જો અત્યારે અમારે ને સુભાષભાઈ એની ગાડીને સાફ કરે છે કે રસ્તામાં શું કે જાવ ટાણે કંઈ આમ વાંધો ન પડે કેમ કે અત્યારે પાછું શિયાળો એવો હોય ને ઝાકર એવો હોય એટલે અને આજે અમારું મંડળ હતું અને મંડળ પૂરું થઈ ગયું છે અને હવે અહીંયા પાછળ ઠાઠામાં કેટલા બેઠા છે અમારે મગન બાપા છે અક્કાભાઈ છે ગોવિંદભાઈ છે હવે અમે અમારું મંડળ પૂરું કરીને જાય છીએ ભાઈ અને આજે મળો મોરબી આવો મોજ કરીએ આજ પેલો ભાગ છે બહુ મજા આવશે આનંદ આવશે થોડોક આરામ થાય તો મિત્રો આજે પાછું અમારે મોરબીમાં મંડળ એટલે અહીંયા પણ અમારે બીજો ને પહેલો ભાગ છે એટલે એ પહેલો ભાગનો એનો પણ બ્લોગ આવશે તો એ બ્લોગમાં તમે બધા જોડાઈ દેજો અને આવા ને આવા તમને બ્લોગ બધાને મળતા રહે અને આજે અમારું અહીંયા મંડળ હતું આપણે કયું ગામ હતું ભાઈ આ લીંબુડા ગામનું નામ એવું ને ભૂલાઈ જાય એટલે લીંબુડા ગામમાં અમારું મંડળ હતું અને એ મંડળ પૂરું થઈ ગયું છે એટલે મિત્રો હું તમને બીજું કાંઈ તો નથી કહેતો પણ અમારે જો અમારી ચેનલને તમે આગળ વધારજો અને તમારા સપોર્ટથી જ હાલે મિત્રો એટલે આવો ને આવો સપોર્ટ તમે બધા કરતા રહેજો અમારે સ્ટારની મુલાકાત કરાવી દો મોરબીમાં પાછી મોજ કરી પહેલા ભાગમાં આપણે આજ પાછું મોરબી છે જો સુભાષભાઈ વચ્ચે ગાડી સાફ કરીને ત્યાં થઈ ગયા હમણાં જો હવે અમને બધાને હવે સુભાષભાઈ રાજકોટ પોગાડશે એટલે હવે તો મિત્રો આપણો આ વ્લોગ અહીંયા સુધીનો જ હતો તો હવે આપણે મળીશું આગળના વ્લોગમાં તો બધાને જય માતાજી જય રામાપી